અને દર્શન એટલા સરસ થાય, નિરખતા નૈણા તૃપ્ત ન થાય એવું રૂપ રસિયાનું. ગુસાઈજીની વાત આવે ને એટલે આમ એ દ્રશ્ય જ નજરે તરવા માંડે. એ ત્યાંની એક આહલાદતા જુદી છે, ત્યાંની એક સુગંધ જુદી છે. દરેક બેઠકમાં તમે જાઓ ને તમને હાંસ તો થાય ને થાય. શરૂઆતમાં નાના હતા ને તો મને એમ થાય કે આ કૃષ્ણ ભગવાન તો છે ને એને બા દરેક વખતે એમ કે દર્શન કર, દંડવત કર, એક સર્વોત્તમનો પાઠ બોલ. ગાદીજી શું, બેઠકજી શું, એ નાના હતા ને ત્યારે સમજણ નહોતી એટલે ભાવ નહોતો આવતો. સમજણ પડે ને પછી સાક્ષાત ગુસાઈજી બિરાજે છે એવું ફીલ થાય. અસરવા જઈએ ને એટલે આમ ગુસાઈજી આપણને જોઈને જાણે મંદ મંદ મુસ્કાતા હોય ને એવું લાગે. આવી તો હું તારી જ રાહ જોતો હતો. એ ભાયલા કોઠાનું ઘર, એ ગોમતી, એ ગોપાલદાસના મુખમાં ચરબી તાંબુલ, એ નવવલ્ભાખ્યાન, એ બધી પ્રતીતિ થયા વિના રહે જ નહીં. આ બેઠકનું મહાત્મ્ય. કોઈ પણ બેઠક, તમે નરોડા જાઓ, તમે અસારવા જાઓ કે તગડી જાઓ કે ખેરાલુ જાઓ કે સિદ્ધપુર જાઓ, દ્વારકા જાઓ કે બરડિયા જાઓ, શંખોદવા જાઓ કે ગોપી તળાવ જાઓ, મૂળ ગોમતા જાઓ કે પિંડ તારક જાઓ કે ગાગા ગોગળ જાઓ જ્યાં હમણાં કેરી આવી, કે નારાયણ સરોવર જાઓ કે મોરબી જાઓ, ખંભાળિયા જાઓ કે જામનગર જાઓ. ખબર સુધી હાલ મારા વાલા, પણ આજે મારે અંદર બધું સત્સંગ રસ એવો છે ને કે જ્યાં સમયને ભૂલવી દે. સમય યાદ રહે છે તો એ સત્સંગ નથી, સમય ભૂલી જવાય છે તો એ સત્સંગ છે. મધુરાષ્ટક. આ હોઠ કેમ આટલા રાતા છે? આજે કેમ આ ચશ્મામાં આવું છે? હા, મેં કીધું મને કેમ દેખાતું નથી, ઓલા દૂરના ચશ્મા છે. 10 વાર જો કેમ નથી દેખાતું. આ હોઠ કેમ આટલા રાતા છે? ભક્ત કવિઓએ સઘન કુંજમાં લીલા કરતા પ્રિયતમ પ્રિયાજીના દર્શન કરી લીધા છે તે રહસ્ય છે. હોય નહીં આ અમથા રાતા રાતા, ચણોઠી સા આટલા રાતા હોઠ. મજીઠ જેવું ચુંબન લઈને આજ કનૈયે લીધી હોયના ધૂળેટીની ગોઠ. ધૂળેટીની ગોઠ આપણે નહીં અહીંયા આવતા, સૌરાષ્ટ્રમાં બહુ હોય ગોઠ આપો. અહીંયા આપણે બહુ ઓછું જોયું છે આ બાજુ. આ બધા તહેવારોનું મહત્ત્વ સૌરાષ્ટ્રમાં બહુ. અરે ભીમ 11 આવે, બધી દીકરીઓ પિયર આવે. હવેની નથી ખબર, આ આપણા વખતની વાત છે. અને જે પછી રાસડા લેવાના ને ગરબા ગાવાના ને તમે જુઓ તો આ બધા નાટક કરવાના, એવો આનંદ આવે ને. અહીંયા એ બધું આમ શુષ્ક લાગે. તહેવારો બધા સૌરાષ્ટ્રમાં ઉત્સાહ, ઉમંગ, આનંદ. ત્યાં નંદઘેર આનંદ ભયો તો આખું રાજકોટ તમે જુઓ તો આમ મેરામણ ચડ્યું હોય. શાસ્ત્રી મેદાનમાં મેળો હોય ને, અરે ગામડાના લોકો તો તમે જુઓ ઓલા આમ નંદબાવન ડેલી આવતા હોય ને એમ પેલા બધા પોતાના ડ્રેસ પહેરીને આવતા હોય ને એ ગાતા હોય રાત. આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા ઉતારા દેશું ઓરડાને કાંઈ દેશું મેળી કેરા મોલ રે આવેલ આશા ભર્યા નાવણ દેશું કોંડિયુંને કાંઈ દેશું યમુનાજીના જળ રે
આવેલ આશા ભર્યા. ભોજન દેશું લાપસીને કાંઈ દેશું સાકર્યો કંસાર રે. આવેલ આશા ભર્યા. પાન સુપારી દેશું બીડ લેને કાંઈ દેશું સુગંધી સોપારી રે. આવેલ આશા ભર્યા. પોઢણ દેશું ઢોલિયાને કાંઈ દેશું મેળી કેરા મોલ રે. આવેલ આશા ભર્યા. નાના હતા ને મેળામાં જતા ને તો આ બધા આ ભરવાડ લોકો ને બધા આવે, એમાં એને આટલા આટલા ઓલા પહેર્યા હોય બધાય, અને એવા સરસ ડ્રેસ ને એવા સરસ કાનમાં ઓલા ભારે ભારે પહેર્યા હોય ને એ ગીત ગાતા હોય. પછી ગીતનું બોલે હાલો ગીતડા ગાવા. મને તો ઘણી વાર એ લોકો અરે બહુ મજા આવતી હતી. પછી મને બધા ખીજાય, હા તને કંઈ ગાવાની ખબર નથી પડતી. પણ એ જે ગાતા હોય ને એની લઢણ, એ લોકો પાસે એક છે ને આમ આમ અંદરની ભાવ છે કે કૃષ્ણ અમારો. અને ખરે ઓલું છે ને, તમે ભરવાડના ભાણે જ રે અચકો મચકો, તમે ભરવાડના ભાણે જ. તો એ લોકો એવું ફીલ કરે છે, અને એની હારે રહીએ તો આપણને મજા આવે. ઓલા દૂધવાળા ભાઈ આવે ને તો એ નવું નવું બંધાવ્યું, એટલે મેં કીધું દૂધ ગીરની ગાયનું છે ને. મારે સામે જોઈને કે મને ઓળખો જ? મેં કીધું ના. મને કે અમે ભરવાડ છીએ કૃષ્ણવાળા. મેં તો બાંધું લે. અને ખરેખર સારું આવે. મારે કહેવાનો આશય દરેકમાં અનુસંધાન કૃષ્ણનું. જો તમારું જીવન જ કૃષ્ણમય થઈ જાય ને, પછી તમને સંસારમાં ક્યાંક વ્યથા આવે ને તો એની બહુ લોકોને કથા કરવી ન ગમે. ઘણા તો નાની વાત હોય ને ઘરમાં કંઈ થયું હોય ને ચોડી. અરે ભાઈ તારો તો બગાડસ, અમારો ટાઈમ હું કામ બગાડસ? ના ઈલા બેન, એટલે નથી સાંભળવું. એ જ વસ્તુ સત્સંગને ઘોળો. બહુ મોડું થઈ ગયું દાદા. કદંબસી સોનેરી કાયા, છલ છલતા શૃંગાર સમોવાન, ચુંદડી ઓઢી લાલ છાંટની, છાપ્યા જાણે ગુલમહોરના વાન. પેલા છે ને અમને ખબર પીછવાઈને એવું કરતા ને તો રિયલ કલર. આ અખાત્રીજ હોય ને ત્યારે ઓલા ચંદનના છાપાના વસ્ત્રો હોય તો ઘસાવે અમારા બધા પાસે જેટલું. પછી એવો આગ્રહ ન કરે, ભાઈ રમવા જાવ હોય પણ ઘસાવે. પછી એની અંદર ચંદન ઘસવાનું, ગુલાબ જળ, અને એ ભેગું કરી જળ કરી અને એની અંદર ઓલા વસ્ત્રોને પલાળવાના. અને કાં સળી લઈ ઓલી સલાખા અને એનેથી ચિત્ર દોરવાના, ગાયના દોરે ને મોરના દોરે ને પોપટ દોરે ને, અને એના વસ્ત્રોને એ પેલી પીછવાઈને. અત્યારે તો બધું તૈયાર માલ જ, એમાં આપણે બાકાત નથી. પણ પુષ્ટિ માર્ગ આ છે, તમે નવરાજ ન પડો. સવારે 4:30 બ્રહ્મ મુહૂર્તમાં ચાલુ થાય, સાંજે 9:30 સત્સંગને વિરામ આપે અને બધા સૂઈ જાય દ્રઢ ચરણ. પણ આખો દિવસ આ જ. હવે તૈયાર વસ્ત્ર, તૈયાર લોટ, તૈયાર દૂધ. પેલા તો દળવાના હતા. એકવાર મામી કે જીવતીબા મારી ભેગા એક બેડું લેવડાવો હાલો ને બટા, મારે હજી બાજરો હોવાનો છે. હોવાનું કોને ખબર પડે? મેં શું કરવાનું છે? મને કે બટા હોવાનો જ. એટલે એ રગદોડીને ઓલું કાઢે ને એને હોવાનું કહેવાય. એટલે આપણે જબરા બહુ, આપણને એવું બધું રમવાનું હોય ને લઈ જાય ન ગમે ને, આ બધા વાતો જ કરતા હોય. એટલે નાની કે શું કીધું તાર મામીએ બેટા? મેં તો મને કે પાણી ભરવા. એ કે એને કે નાની આવે છે. હવે નાની તો બિચારા જન્મથી જ આંધળા હતા. એટલે મમ્મી કે કહેવાય નાનીને. મેં કીધું મને એમ કે છે નાનીને કેમ કીધું? આવા તો છલબલ હતા. ને મામી પછી દિવસ હાથ મેં પછી પાછો હોવાય નહીં.
નાની ખીજાય, એ કચરો ઓલા ચકલાના ઓલામાં જાય. એટલે નાની કે સારું બટા રવા દ્યો, હું બાજરો હોઈ લઉં. રાતના બિચારી અમે બધા હોઈએ ને એ બાજરો દોડે અને સવારે કલેવુંમાં. તો આ પુષ્ટિ માર્ગ છે. તમે આખો દિવસ ને રાત એમાં જ રહ્યો. વૃંદાવનની ગલી ગલીમાં રંગ રંગના ટપકાઓને કોણે છૂટી મૂકી પોટ. આનો ભાવ બહુ સરસ છે. મજીઠ જેવું ચુંબલ લઈને આજ કને લીધી હોય ના ધોડે તેની ગોઠ. હોય નહીં આ અમથા અમથા રાતા રાતા ચણોઠી સા રાતા હોઠ. હાલો બહુ મોટું થઈ ગયું. હવે આ કાલ કરશું આપણે ચંદ્રાવલાને. વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા દાસ ભક્તિનું આવે છે. દાસ શબ્દની વ્યાખ્યા લે. દાસપણામાં આનંદ સૌભાગ્યનો. ત્યારે જ્ઞાનીમાં પાઘડી મેળવવા માથું દેવું. માથું કપાણા પછી પાઘડી ક્યાં બાંધવી? આ જ્ઞાની. જ્યારે તેજમાં તેજ ભળી જાય ત્યારે જુદું રૂપ નષ્ટ થઈ જાય. ગંગાજીમાં એક લોટો ગટરનું પાણી ભળે પછી ગટરનું રહે કે ગંગાજીનું થઈ જાય? આપણે વૈષ્ણવ બન્યા પણ ઠાકોરજી આપણા દોષ સામે જુએ છે. મારો વૈષ્ણવ, મારો ભક્ત, મારા વલ્લભે એનો હાથ મારા હાથમાં દીધો છે. આપણી મોટી ઓળખાણ છે. આનાથી વધુ ઓળખાણ મોટી કોણ હોય? સુખ શું મેળવી? જ્યાં જ તેનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય ત્યાં પાઘડી કોદા માથે બાંધશે. જ્ઞાનીઓને સમજાવ્યા છે કે જ્યાં રસની વાતો હોય ને ત્યાં જ્ઞાનની જરૂર નથી. શુષ્ક છે. અને ભાવવાળી વાતો કરો જેમાં તમારો ભાવ વધે, તેને તો મૂર્ખની જ ઉપમા આપી શકાય. ઓલા બેન આવ્યા હતા એ કે મેં બધી પરીક્ષા પાસ કરી. મને ગમે એ પૂછો. મેં તો મને એટલું બધું નથી આવડતું પૂછવા જેવું. તમે મને ન પૂછતા, મને કાંઈ નથી આવડતું. મેં તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે? એના વરને એવી દાજ હતી. એ કહેવાને ભેગું એટલે જ આવ્યું છું. ઈલા બેટ આને પરીક્ષા આપવામાં રસ છે પણ પૂછ નથી કરાવવા. રસની વાતો નથી કરવી. આને પાઘડી પહેરવી છે પણ માથા વિનાની પાઘડી નાખશે ક્યાં? આજે આ પરિસ્થિતિ છે. મારું નામ થવું જોઈએ, મને બધા ઓળખવા જોઈએ. એ વલ્લભના થઈ જાવ ને પછી તમારું નામ શેષ. નામની જરૂર જ નથી. હું તમારી યાર લગ્ન કરીને આવું પછી મારા કાકાનું નામ લાગે છે? હવે કોઈ મને એમ કહે ને કે તમે પેન્શન લેવાનું છે, આ ફોર્મ ભરો, દર વર્ષે ઓલું હયાતીનું દેવું પડે, તો ઇન્દુમતી રેખવ કુમાર દેસાઈ લખું છું કે ઇન્દુમતી મણીલાલ જસાણી લખું છું? મારું અસ્તિત્વ જ ત્યાં તમારામાં ભળી ગયું. હવે હું રેખવ દેસાઈના પત્ની છું. હવે મણિભાઈ જસાણીની દીકરી નથી, હતી. અત્યારે કોઈ મને પૂછે વાઇફ ઓફ રેખવ દેસાઈ, એડ્રેસ અમદાવાદનું, રાજકોટનું આપું? મારા બાપાનું ના. પાઘડી તો જ પહેરાય જો સર હોય. જેમ જળનો ઉપયોગ કરવાવાળા જળનો સ્વાદ માણે છે પરંતુ જળને તેનો કોઈ સ્વાદ નથી. જળ પોતે પી શકે? માછલી જળની બહાર નીકળતા પ્રાણ તજી દે છે, તેને પણ જળના સ્વાદની ખબર છે. જળથી ઉત્પત્તિ સ્થિતિ છે છતાં તેનું જુદું અસ્તિત્વ છે. તેમ પ્રભુનો દાસ પ્રભુની સાથે જ રહે તેનાથી જુદું રહેવું તેને પ્રાણહર જેવું લાગે.
દાસ ધર્મમાં સંસારમાં રહે ત્યાં સુધી પ્રભુની દાસ્ય ભક્તિ કરે છે. પ્રભુની પ્રાપ્તિ કરવા તાપ ક્લેશનો આનંદ લીધો જ તે પોતાના દેહ છૂટ્યા પછી પણ પ્રભુનો દાસ થઈને જ રહે છે. અમને દાસ થવામાં રસ છે. વૃત્રાસુ તો ચતુશ્લોકિકમાં દાસે ના પાડે છે. દાસના દાસ. દાસ હોય ને તો આપણને દોષ દેખાય. આપણામાં દોષ જોવાની તો ચોખ્ખી ના પાડી છે. પણ અત્યારે આપણે એકબીજાના વધુ દોષ જોઈએ, વધુ નિંદા કરીએ, વધુ અમે ઊંચા ને તમે નીચા, અમને ગમે આવડે એવું તમને ન આવડે. સ્પષ્ટ કહે છે કોઈના દોષ જોવાની તમારે જરૂર નથી. અને જોવો છો તો તમારા દોષ જ્યારે ઠાકોરજી જોશે ત્યારે ફેંકાતા વાર લાગશે નહીં. પ્રભુની પ્રાપ્તિ કરવા તાપ ક્લેશનો આનંદ લીધો છે. તે પોતાના દેહ છૂટ્યા પછી પણ પ્રભુનો દાસ થઈને રહે છે. કારણ કે અંતમાં જેવી મતિ તેવી ગતિ. આ વાક્ય અનુસાર તેની ઈચ્છા જેવી છે તેવી જ અંતમાં તેની બુદ્ધિ રહે છે. અંતકાળે મતિ તેવી જ ગતિ થાય છે. તે વિશે ગીતા વાક્ય 8 શ્લોકમાં લખ્યો છે. એક વૈષ્ણવ છે ને અત્યારે બધે નળીઓ લગાવી છે અહીંયાનો. એટલે હું ગઈ ને તો મને એણે કીધું એ કે બેન આ લોકોને કહો નળીઓ કાઢ લે, મારે જાવું છે. બધા પૂછે બા ઓલા ડૉક્ટરને બતાવું છે, બા ફઈબાને બોલાવા છે. મેં કીધું આ બધું બંધ કરો. એને પૂછો બા ગોકુળ જવું છે, ઠકરાણી ઘાટે પાન કરવા છે, બા ગોવિંદ ઘાટે વલ્લભના બેઠકજી હાલો ચારીજી ભરીએ છે, શ્રીજી બાવાએ બિરાજે છે. બા એટલા સુંદર લાગે છે. કાલે ગંગા દશેરા છે તો યમુનાજી તો જુઓ કેવા ખડખડ અવાજ કરે છે. એનો મૃદુ અવાજ તો જુઓ બા વૃક્ષ જુઓ તમે વૃક્ષના છાયા બેઠા છો, તમારે ચિંતા કરવાની જરૂર નથી. બા તમારો હાથ પકડો છે ઠાકોરજીએ, તમને છોડવાના નથી. એણે વલ્લભને વચન આપ્યું છે, વલ્લભ એકવાર જે જીવનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો. બા તમે જરાય ચિંતા કરો માં, તમારો હાથ પકડીને વલ્લભ લઈ જશે. તો એ બેન મારા સામું જોઈને આમ કરવા માંડ્યા કે આ બધાને કયો આવું કે. છેલ્લે ગમે એવું હોય ને છોડી દો, આને બોલાવું ના બોલાવું, બા આ ડૉક્ટરને ને આ બા માટે થઈને આ નળી લાવો ને બા, એટલે ભાઈ મૂકો ને યાર. એને ગોકુળ સાસરીએ જાઓ, હાલો બા. સાવરીઓ રાહ જોવે તમારી. એની આસક્તિ તમારા બધામાંથી ઓછી થશે. એનું મન ગોકુળમાં વયું જશે. અંતે જેવી મતિ એવી ગતિ. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. એ ન ચૈવા વિપમો યમ પ્રાણય પ્રિયતમૈરપી જન સદ્યો વ્યુજિત કિમુતા નૈન ધનાર્ધિ. અર્થ કાળથી પરાજિત મનુષ્ય પોતાને અતિ પ્રિય પોતાના પ્રાણોને પણ છોડી દે છે તો ધન સંપત્તિ વગેરે છોડવામાં શું વાંધો? આપણે સૌથી વધુ આપણો વાલો જીવ હોય ને પ્રાણ, તો છેલ્લે એ છોડી દઈએ છીએ. પણ ધન સંપત્તિ નથી છૂટતી, જીવ એમાં જ રહીશ. સુબોધે કાળ તો ખરી રીતે આત્માનું ભક્ષણ કરતો નથી, કારણ કે આત્મા દરેક સ્થળે વ્યાપ્ત છે. પણ પોતે ઉત્પન્ન કરેલા દેહ વગેરેમાં પ્રવેશ કરે છે ત્યારે સેતુની સિંગમાં પ્રવેશેલા રેશમના કીડાની જેમ તેનું ભક્ષણ કરે છે. તેથી દેહ ઇન્દ્રિય વગેરેમાં અહંતા મમતાનો ત્યાગ કરવો જોઈએ. દેહ વગેરે તો રક્ષણ કરનારા છે. આ કાલે આવી ગયું છે મને લાગે, કંઈ વાંધો નહીં. એનો ત્યાગ કેવી રીતે કરી શકાય એવી શંકા થાય માટે કહે છે પ્રાણે રીતિ. પ્રાણોથી પણ વિખૂટો થાય. જ્યાં સુધી કાળ ન આવે ત્યાં સુધી દેહ વગેરે રક્ષણ કરનારા છે.
એવી વ્યવસ્થા છે. પણ કાળ આવે ત્યારે સદા રક્ષણ કરનાર પ્રિય પ્રાણોનો પણ ત્યાગ કરવો પડે છે. ચ અને એ બંને અવયવોથી રોગ વગેરે પ્રાણ જવાના સાધનો કયા છે અને આ દેહનો અંતે થવાનો છે એમ સૂચવે. જે પ્રાણોના મૂળમાં ધન વગેરે છે એવા પ્રિય પ્રાણોનો પણ ત્યાગ કરવો પડે છે. તો પછી ધન વગેરેનો ત્યાગ કરવામાં શો વિચાર કરવો? કિમુતે જ્યારે કાળ આવે છે ત્યારે ઘણા પરિશ્રમથી પોષેલો આ દેહ પણ ત્યજી દેવો પડે છે. અત્યારે આમ કેવું આમ ધ્યાન રાખીએ, જરાય દાઝી ગયા હોય તો ઓલું લગાડી દઈએ, પગમાં વાગે તો પાટો બંધાવા જઈએ, બીપી વધે તો ગોળીઓ લઈએ, કેવું આમ દેહનું ધ્યાન રાખીએ, સારા કપડાં પહેરીએ, ડાય કરીએ ધોળા વાળનું દેખાય એટલે. હવે અંત સમય આવે ત્યારે દેહ પ્રાણોથી ત્યજી ચાલ્યો જાય છે. વિમોચનનું માનસ જે આપણને છોડીને જતા હોય એમને છોડી દેવા જોઈએ. એ જ્યારે કાળ આવશે ત્યારે છોડી દઈશું. અત્યારે અધવચ્ચે શા માટે ત્યાગ કરો? એવી શંકા ધૃતરાષ્ટ્ર કરે. એના નિરાકરણમાં વિદુરજી ધૃતરાષ્ટ્રને એમના અપમાનિત પરિસ્થિતિનો ચિતાર આપે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ छूं। सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ केरो साधन और नहीं आ कली में जासो निवेरो सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.